ભગવાન કૃષ્ણને તમે ફરિયાદ કરવા જાય છે જીવનમાં થોડું ઘણું દુઃખ હોય તો ભગવાન કૃષ્ણનો ખુદનો જન્મ જેલમાં થયો. આપણો જન્મ જેલમાં થાય તો જગતમાં બદનામી કેવી મળે, કલ્પના તો કરો. ક્યારે આ વાતનો વિચાર કર્યો છે? સાક્ષાત ભગવાનનો જન્મ જેલમાં. સાહેબ આ જિંદગી છે અને આમાં તમારે મારે જીવવાનું છે. આ જીવન છે. જન્મ દુઃખમ, જન્મ એ દુઃખ છે. જરા દુઃખમ, ઘટ પણ પાછું દુઃખ આવે. જાયા દુઃખમ પુનઃ પુનઃ, સંતાનોનું દુઃખ, પરિવારનું દુઃખ, બીમારીનું દુઃખ, પૈસાનું દુઃખ. એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં કોઈને કોઈ દુઃખ રહેશે. એને કોઈને પત્નીનું દુઃખ, ગાંડા ઘેલી જડી ગઈ હોય, સમજે જ નહીં કોઈ રીતમાં. અને જ્યારે જમવા બેહે ત્યારે જ એ વાત ઉપાડે, ઓને જમવા ન દે અને ગાંડા જ ગદોડે. કોઈને પત્નીનું દુઃખ તો કોઈને પતિનું દુઃખ. પત્ની સોળે સોળ હોય પણ પતિ ગાંડા ઘેલા જેવો, કંઈ સમજે જ નહીં. કોઈને પતિનું દુઃખ, કોઈને માનું દુઃખ, માં બીમાર રહેતી હોય એનું દુઃખ, કોઈને બાપનું દુઃખ, બાપ બીમાર રહેતો હોય, બાપનું સુખ ન મળે. કોઈને ભાઈનું દુઃખ તો કોઈને બેનનું દુઃખ. બધું સારું હોય તો પૈસા ન હોય તો પૈસાનું દુઃખ. પૈસા ખૂબ હોય તો શરીરનું દુઃખ, તબિયત હારી ન રહે. સ્વાસ્થ્ય જતું રહે, કોઈ દી તબિયત હારી જ ન રહે. આ નિયમ પહેલેથી છે કે જે બાજરાની ગુણી ઉપાડી લે એક હાથે ખંભે નાખી લે એ કોઈ દી ખરીદી ન હગે, અને જે ખરીદી હગે એ કોઈ દી ઉપાડી ન હગે. પૈસા ભેગા કરી લેહો તો તમારે ખાવા માટે ડોક્ટરની મનાઈ આવી જશે, અને જ્યારે ખૂબ ભૂખ લાગશે ત્યારે ખાવાનું નહીં હોય. તમે 2 લાખના ફટાકડા ખરીદી હગો તો તમારા છોકરા ફોડી ન હગે, બીવા માંડે. ફોડવા માટે પાડો હોય છોકરાને બોલાવવો પડે, અને એ હારા ચડી કરીને હાથમાં બોમ્બ ફોડતા હોય, બૂમ બૂમ. તમે 2 લાખના ફટાકડા ખરીદ્યો પણ તમારા છોકરા ફોડી ન હગે, બે ફટાકડા જોઈને ભાગે મુઠ્ઠીવાળી. ફોડવા માટે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવવા પડે. જે જમી હગે છે એની પાસે છે નહીં, અને જેની પાસે છે એ જમી શકતા નથી. અટપટું છે આ બધું. કાંઈ ને કાંઈ જીવનમાં દુઃખ રહેશે. પતિનું, કોઈને પત્નીનું, કોઈને દેશનું, કોઈને વિદેશનું, કોઈને પરિવારનું, કોઈને પૈસાનું, કોઈને શરીરનું, કોઈને રોગનું, કાંઈ ને કાંઈ દુઃખ રહેશે. એક એક દુઃખ સબકો અને સુખી હરી કાદા. કોઈ તન દુખી, કોઈનું શરીર દુખી, કોઈ મન દુખી, કોઈ મનથી દુખી, કોઈ ચિત્ત ઉદાસ, કોઈ ઉદાસ ચિત્તે બેઠા છે. પણ એક એક દુઃખ સબકો અહીં સુખી હરી કાદા. નિર્ધન કહે ધનવાન સુખી છે, ધનવાન કહે મહારાજા સુખી. ગરીબ એમ કે ધનવાન સુખી, ધનવાનને પૂછો તો કે રાજા સુખી. રાજા કહે મહારાજા સુખી. હું સુખી નથી, મારો મોટો રાજા છે એ સુખી મહારાજા. મહારાજા કહે સુખ ઇન્દ્ર કો ભારી. મહારાજા કે મને સુખ નથી, ઇન્દ્ર સુખી છે. ઇન્દ્ર કહે સુખ બ્રહ્મા કો ભારી. ઇન્દ્ર કહે હું સુખી નથી, બ્રહ્મા સુખી. અને બ્રહ્મા કહે સુખ વિષ્ણુ કો ભારી. બ્રહ્માને પૂછો તો કહે તો વિષ્ણુને સુખ છે. પણ તુલસીદાસ વિચાર કરી કહે, તુલસીદાસ કહે કોઈ સુખી નથી. દેશી નરિયા વાળાને કહીને તો મારે બીજી કોઈ ઈચ્છા છે નહીં. ભગવાન પ્રસન્ન થાય ને તો મારે ખાલી એટલું જ માગવું છે કે પરદેશી નરિયા ચડી જાય ને એટલે કાંઈ જોતું નથી. એટલે સંત એમ કીધું કે પરદેશી નરિયા થઈ જાય તો તું સુખી થઈ જાય છે કે બીજું કાંઈ જોતું નથી. તો કે આ તારો ભ્રમ છે. પરદેશી નરિયા થશે એટલે તું તરત કહેવાનો કે હવે અગાસી થઈ જાય તો સારું. તો કે હું નહીં માગું. એટલે સંતે કીધું કે એક કામ કરે, આપણે જેને પરદેશી નરિયા છે ને ત્યાં જાય હાલ.
એટલે એ દેશી નરિયાવાળાને ગરીબ માણસને લઈ સંતે પરદેશી નરિયાવાળાને ઘરે લઈ ગયા. એને કીધું ભાઈ તું સુખી છે? તો જરાય નહીં. તો શેનું દુઃખ? તો કે આ પરદેશી નરિયામાંથી જો છત થઈ જાય ને તો સુખી. એ બેયને ભેગા લીધા, જેને ઘરે છત હતી એની ત્યાં લઈ ગયા કે તું સુખી છે? તો કે ના ના, આ એક માળ છે ને બદલી 2 માળ હોય તો સુખ. 2 માળવાળા પાસે ગયા તો કે 2 માળ છે પણ ભેગી દુકાન હોય તો સુખ. જેને 2 માળને દુકાન હતી ત્યાં ગયા તો એ કારખાનાની વાતો કરતો હતો. આખું જગતનો રાઉન્ડ મારીને આવ્યા, કોઈ સુખી નથી. દરિયો પીવાથી પ્યાસ બોજે નહીં. આપણી પાસે કાંઈ છે નહીં, પણ વધારે પૈસા થઈ જાય, 1-2 કરોડ થઈ જાય તો બસ શાંતિથી પછી ભજન કરશું એવી રાહ જોઈને બધા બેઠા છે. 2-4 કરોડ ભેગા થઈ ગયા ને એને તો હાવ નીંદર નથી આવતી, ખંભો જ ઉલારી રાખે છે. સુખ છે જ નહીં.